વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહી વોર્ડ નંબર 13 અને 14માં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ખાસ ધ્યાનમાં રાખીને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ફરી એક વખત વોર્ડ નંબર 13 અને 14માં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને સતત મળતી ફરિયાદોના આધારે પાલિકા અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। શહેરના અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી બાદ ફરીથી દબાણો ઊભા થઈ જતા હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને ધ્યાનમાં લઈને દબાણ શાખાએ આજે વોર્ડ નંબર 13 અને 14માં સઘન ઝુંબેશ ચલાવી છે। કાર્યવાહી દરમિયાન રસ્તા અને જાહેર સ્થળો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, સાથે જ એક ટ્રક ભરાઈ જાય તેટલો માલસામાન અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી। સાથે જ પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરનાર કેટલાક દબાણકારો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી અને કુલ ₹5000નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીના કારણે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળી હતી। સ્થાનિક લોકોએ પણ પાલિકાની આ કામગીરીને આવકારી હતી અને આવી ઝુંબેશ નિયમિત રીતે ચલાવવાની માંગણી કરી છે। પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે, જેથી નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે। 13 અને 14ની સંયુક્ત ટીમ અને દબાણ શાખાની સાથે આજે બરનપુરા દાદાજી હોસ્પિટલથી ચોખંડની 3 રસ્તાની જે કામગીરી સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને નાના મોટા ઓટલાઓ, લારીઓ, એક ટ્રક ભરીને સામાન જપ્ત કરેલો છે અને ₹5000 વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે। ના એટલે અવારનવાર આપ જોઈ શકો છો, અવારનવાર આપણે કાર્યક્રમ કરીએ જ છીએ અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી બી લાવી રહી છે કોર્પોરેશન, એટલે એ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અન્વયે બી કામગીરી થશે। મહેશભાઈ રબારી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 14।